ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ જીત્સી વ્લોગ. તો ઉઠી ગયા અને હવે ક્લાસમાં જવાનું છે. તો ચાલો ક્લાસ અટેમ્પ કરી આવીએ. થોડું લેટ થઈ ગયું છે પણ પહોંચી જશું ટાઈમ પર. જતી રહી એટલે નવરા થઈ ગયા. આ જય લોકો ખબર નહીં હજુ કોડિંગ કર્યા કરતા મેં ધવલ તો નવરા કે ધવલ લાઈટ આવી ગઈ છે, આપણું કામ ચાલુ થઈ ગયું છે. સર બી આવી ગયું બરાબર એટલે લાઈટ આવી ગઈ એટલે લાઈટ આવી જાય. શું વાત કરે તો અમે લાઈટ લઈને આવીએ. લાઈટ લઈને આવ્યા કે ક્લાસમાં થોડું ડિઝાઇન કર્યું ને હવે નીકળીએ ઘરે જઈએ. પહોંચી ગયા લંસીકુલ વાળું તળાવ આખું ખોદી નાખેલું છે. ઘરે આવીને જમી લીધું. ઘરે આવીને જમીને હોઈ ગયા હતા કારણ કે રાતના મોડા ઊંઘવાનું થાય એટલે ઊંઘ પૂરી થાય નહીં. તો બપોરે થોડા આરામ કરી લીધો. હવે નીકળીએ કેફે જવા માટે. રસ્તામાં જે એક બે વસ્તુ લેવાની છે તો એ લઈને પછી જઈએ. આ રસ્તો છાપરોડ જવા માટે શોર્ટકટ. આવી ગયા પરમેશ ડાયમંડ પાસે. કોઈ હીરા ઘસવા હોય તો અહીંયા જતું રહેવાનું. આગળથી પાછું પેલું ટાંકું બંધ થતું નહીં મળે. જોઈએ એનું શું કરવું. વિસ્તાર દબાવતો છે પણ કંઈ મેળ પડતો નહીં મળે. કચકડા એટલે આવી ગયા આપણું રોડનું લોકેશન છાપરા ચોકડી. ચોકડી ક્રોસ કર્યા પછી ખેતરના સીન સારા હોય છે અને પહોંચી ગયા આપણા કેફે ઉપર. કેફે પર આવી ગયા તો માણસ પાછા મોકલતા છે. ખબર નહીં હું લેવા મોકલતા. કૃષ્ણભાઈ શું જોઈએ તમારે? મને જોઈએ છે તેલ. કયું તેલ? मूंगफली तेल 5 लीटर फ्रेंच फ्राइज के लिए. मैंने आधा हिंदी आती आधी गुजराती आती है, थोड़ा मिक्स हो गया है. તો આજે બી જોઈ લીધો ને, હજુ સાફ સફાઈનું કામ ચાલુ છે આ લોકોનું. આ લોકોને દોડવાનો મૂડ નથી. આની આગળનો વિડીયો હતો એ અપલોડ થતો નહીં હતો. યુટ્યુબ ચેનલમાં કંઈ સ્ટ્રાઇક આવી ગયેલી તો એ વિડીયો અત્યારે અપલોડ કરીએ છીએ. આ વિડીયો હવે કાલે અપલોડ કરશું. તો આજનો બ્લોગ આટલા સુધી. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર.